એટલે કે દેશમાં 1,40,000 આવક છે માથાદીઠ, એની સામે 3 લાખ આવક ગુજરાતના દરેક વ્યક્તિની 3 લાખની આવક છે. તો આ આપણે કઈ રીતે મૂલવીશું? 25,000 થઈ, કેટલી થઈ? ઘર સૌના માટે સંકલ્પ કર્યો છે સરકારે, એમાં તો આવાસમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને હળપતિ આવાસ યોજના હેઠળ આ વર્ષે લગભગ 3,15,000 થી વધારે મકાનો બનાવશે. 3,15,000 મકાનો બનાવશે. આમ તો જો કે જયારે નરેન્દ્ર મોદી 2012માં ચૂંટણી લડતા હતા ત્યારે તમામને ઘર આપવાની યોજના બનાવી હતી કે સરકાર તમામને ઘર આપી દેશે. 50 લાખ ઘર બનાવવાની જાહેરાત કરી હતી. અહીંયા 3 લાખની જે કોર્સમાં માત્ર 3 લાખ જાહેર કરી છે, તો 50 લાખની જે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી એ આમાં એચીવ થતી નથી. એનો મતલબ સીધો નીકળે છે, કારણ કે અમે આ વખતે આપણે જાણીએ છીએ આ વર્ષે ગુજરાતમાં, આખા ગુજરાતમાં લગભગ ઓછામાં ઓછા 1000 મકાનો અને આખા ગુજરાતમાં લગભગ 30,000 થી 35,000 મકાનો, ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. એટલા મકાનો તો સામે આપવા જ પડશે ને. અત્યારે લોકો રસ્તા પર રહ્યા છે, ભાડાના મકાનમાં રહ્યા છે, કે કોઈ પણ રીતે પોતાની વ્યવસ્થા કરી છે.